પેરેન્ટ્સના ઘણા પ્રશ્નો હોય છે કે એડિક્શન મોબાઈલનું એટલું બધું હોય, ટીવીનું એટલું બધું હોય, કઈ રીતે કન્વિન્સ કરવા, કઈ રીતે સમજાવવા. આમાં કેવું છે કે તમારી પાસે છોકરા છે, કન્વિન્સિંગ પાવર નથી, અમારી પાસે કન્વિન્સિંગ પાવર છે. હકીકતમાં આપણે પોતે સમજવું તો જોઈએ ને કે ઘણા બધા લોકો છે ને એવા હોય છે કે મોટા થાય ત્યારે કે પેરેન્ટિંગની દુનિયામાં સેમિનારનું આયોજન કરનાર એક ભાઈ હતા. એણે એક કેફિયત લખી છે પોતાની કે બિફોર માય મેરેજ I had 4 different theories for child upbringing. At present, I have 4 children and no theory. 4 પદ્ધતિઓ હતી મારી પાસે કે બાળકને કઈ રીતે ઉછેરીને સારો બનાવી શકાય. આજે મારી પાસે 4 બાળકો છે, એકે થિયરી રહી નથી, બધી ભૂલી ગયો. ચવાઈ ગઈ, ખવાઈ ગઈ, હવાઈ ગઈ, ખોવાઈ ગઈ. બસ પહેલો આવ્યો ત્યારે હવાઈ ગઈ, બીજીમાં ચવાઈ ગઈ, ત્રીજીમાં ખોવાઈ ગઈ, બધું વયું ગયું. આ 4ને કઈ રીતે હાચવવા બહુ ટેન્શનવાળું કામ છે, પણ એક જવાબદારી પડકાર રૂપે છે. કન્વિન્સ કરવા પડે. એને છે ને તમે સમજાવો કે બેટા એક અડધો કલાકની કિંમત શું છે, અડધો કલાકમાં આપણે શું કરી શકીએ ધારીએ તો, અને 5 કલાક અડધો કલાક કરતાં કરતાં કેટલો સમય આ એક નાનકડું દૂષણ તારા હાથમાંથી લઈ લે છે. તારો અડધો કલાક તારા 2% વધારી શકે, તારો 1 કલાક તારા 3% વધારી શકે, તારી આખી લાઈન બદલી શકે, તારી આખી ક્વોલિટી બદલી શકે, તારી કરિયરના અપબ્રિંગિંગમાં ને બધામાં તને ફાયદો કરાવી શકે. જીવનમાં કેટલા દૂષણો એક તોફાની તત્વના કારણે આવે છે. બેટા તું વિચાર કર કે દેર શુડ બી સમ લિમિટ. તું સમજણો છે, સમજીને કર, તારી રીતે તું સમજ રાખ. આ વસ્તુ છે કંટ્રોલ છે ને, પહેલા નંબરમાં કંટ્રોલ કરવાનો હોય, પછી કન્વિન્સ કરવાના હોય. બહુ નાની ઉંમરથી આપણે એને આપી દઈએ છીએ ને એ દૂષણ પહેલાં છે. છોકરાના હું તમને ગેરંટી આપું કે પહેલાં મોબાઈલ એને લીધો કે આપણે આપ્યો, મને કયો. અમારી પાસે ઘણા વંદન કરવા માટે આવે ને, પપ્પા મમ્મી ટેણિયું, આ 3 જણા આવ્યા હોય, ટેણિયું 1.5 વર્ષનું હોય, અને પછી 4 મિનિટમાં રડવા માંડે. હવે પપ્પા મમ્મીને હોય કે સાહેબ પાસે આવ્યા છે, એક આટલા વખતે આવ્યા, 15 મિનિટ તો બેસવા દે. બોલો 3 મિનિટમાં રડ્યા કરે. એને ખબર છે કે 3 મિનિટમાં રડવું અને 15 મિનિટ બેસાડો તો પપ્પાએ શું ટેબલ પર પેપર વેટ મૂકવું પડે, મને ખબર છે. એ પછી પપ્પા પેપર વેટ મૂકે, આમ કાઢે અને મોબાઈલ મૂકે, અને પેલો 1.5 વર્ષવાળો ગોઠડીએ પડેલો ચીજે કરે ને, હું જોઉં મેં કીધું આ એપલ કંપનીમાંથી મરીને કોઈ એમ્પ્લોય સીધો અહીંયા આવ્યો છે. એટલે ક્યાંક એવું બનતું હોય છે કે એને કન્વિન્સ કરવો પડે છે. એ બને એ ક્યારેક એને કન્વિન્સ કરવા પડતા. સૌથી પહેલાં આપણે એને મોબાઈલ આપ્યો હાથમાં, પછી એને વાતમાં એને જ આ બધી ટેવ પાડી છે. એને જમાડવાનો હોય મમ્મીએ, એટલે પછી થાળીને ચમચીને વાટકીને દાળ ભાત લઈને ફર્યા કરવાનું. 3 પ્રદક્ષિણા હિંડોળાની ફરતા આપવાની, પછી સોફાની ફરતા 3 પ્રદક્ષિણા આપવાની, પછી કમ્પાઉન્ડમાં એક ઝાડ ફરતા આમ આપવાની. બેટા તું જમી લે, બેટા જમી લે, બેટા જમી લે. એને આમ લાગે કે પેલું હરતા ફરતા મોબાઈલ ખાવાની ટેવ પડી હોય ને, એવી રીતે હરતા ફરતા ખાવાની પદ્ધતિ. પછી મમ્મી કંટાળે એટલે પછી બેસાડે ને અહીંયા બેસ, પછી ટીવી ચાલુ કરે. જો ટીવી જો, પછી જો તમે જુઓ પેલા કે મોઢામાં નહીં નાકમાં જાય ચમચી, જુઓ પેલા. હવે આ શું છે, મારું કામ 10 મિનિટમાં થઈ જવું જોઈએ, 40 મિનિટ બગાડીશ, એની પાછળ ફરીશ, પણ એને આવી ટેવ નહીં પાડું. છોકરાને ટેવ પડી ગઈ કે આપણે ન રમીએ, ન સરખું કરીએ એટલે મમ્મી તરત ટીવી ચાલુ કરશે, મમ્મી તરત મોબાઈલ આપશે, પપ્પા તરત આમ કરશે, અવાજ કરો એટલે મોબાઈલ હાથમાં. એને ખબર પડી ગઈ. પછી છોકરો મોટો થાય, 6 વર્ષનો 6-7 વર્ષનો થાય, અને અમે એના પપ્પાને પૂછીએ, નીતિન એના છોકરાને પૂછીએ કે બોલ તારા પપ્પા દીક્ષા લેતો, આપી દો ને. પછી મોબાઈલ મને મળી જાય, આપી દો પપ્પા દીક્ષા આપી દો. એના પપ્પાને કહેવું પડે કે તારો છોકરો તને 45,000માં વેચી નાખે. જો મોબાઈલની સામે ટકી શકે એમ નથી. શું અસ્તિત્વ છે ઘરમાં, શું રહ્યા? શરૂઆતમાં કોઈ છોકરો હાથમાં મોબાઈલ લેતો નથી, આપણે જ આપીએ છીએ. જ્યારે એને લેવાનું સૂઝ્યું પણ નહોતું ત્યારે આપણે આપ્યું, હવે એને મૂકવાનું નથી સૂઝતું ત્યારે આપણે મુકાવવા માગીએ છીએ. આપણે આપવાની પહેલ ન કરીએ, કન્સિસ્ટન્ટલી સમજતા રાખીએ. એની હાજરીમાં આ સાધન આપણે વધારે પડતું વાપરીએ નહીં, એને આનાથી દૂર રાખવાની કોશિશ કરીએ. એને આ ગ્લેમર વર્લ્ડ દેખાઈ જાય, 3 ને 2.5 વર્ષ, તમને બધાને ખ્યાલ છે, 2.5-3 વર્ષવાળાને બધા ફીચર્સ ખોલતા આવડે, બધામાં જતા આવડે. એને ટેમ્પલ રન રમવું તો ટેમ્પલ રન કઈ રીતે ખુલે એને ખબર જ છે. તમે લોક કરો તો એને અનલોક કઈ રીતે કરાય એ ખબર નહીં એને ક્યાંથી આવડે. એને ખબર નથી પડતી કે કઈ રીતે આવડે. બધું આમ ટક આમ. હજી દાદાને નથી આવડતું, આમ કરે પછી અટકે.
જો ને આ કઈ રીતે થાય, જો તો ભાઈ નથી ખુલતું. દાદાજી તમને આપી દેશે, પણ પેલો કે લાવો હું ખોલી આપું. 6 વર્ષવાળાને બધું આવડે, 3 વર્ષવાળાને બધું આવડે. એટલે એને સૌથી પહેલાં આપણે આ બધું હાથમાં આપ્યું, ત્યારે એના હાથમાં આવે છે ને. એટલે ક્યાંક કન્વિન્સ કરવાની કોશિશ કરવાની. ખોટી વસ્તુની ટેવ પડે છે, આપણા હિસાબે પડે છે. હવે એને એવી ટેવ પડી ગઈ છે, એડિક્શન વધી ગયું છે. 6th ને 7th હોય ત્યારથી આપણે એને મોબાઈલ અપાવી દઈએ છીએ. અને પછી તું 90% લાવે ને તને મોબાઈલ આપીશ, 90% લાવ તને મોબાઈલ આપીશ. 90% લાવ એટલે મોબાઈલ આપીશ એમ નથી, તું 90% લાવ એટલે હવે એકે વાર 80થી વધારે નહીં આવે એની તને ખાતરી આપું છું. તમે મોબાઈલ નથી આપતા, આ ખાતરી આપો છો. એવું સાધન આપવાનું. તમે ઇન્સેન્ટિવમાં બીજું તો કંઈક બોલો ને, એને કહો કે તને મોબાઈલની વાત હોય ને, એ એમ કે હું 90% લાવું તો તમે મોબાઈલ આપશો, તો તું 80%થી વધારે નહીં લાવ, ચાલશે. તારા 10% માટે થઈને તને મોબાઈલ આપવાની મારી ઈચ્છા નથી, મને જરા એવી ગરજ નથી. તું 80%થી નીચે લાવ, મને કોઈ પ્રોબ્લેમ નથી, મોબાઈલ નહીં મળે. 6માં 7માં 8માં તમે એટલું તો કહી શકો ને. તમને છોકરો ઈમેલ કરે ને તો વાંધો નહીં, બ્લેકમેલ કરે તો ન ચલાવાય. આ તો તમને બ્લેકમેલ કરે, હું કેટલા ટકા લાવું તો મોબાઈલ અપાવશો? 110% લાવ તોય નહીં મળે. જા, તારા 100 અને ફ્રેન્ડના ઉછીના 10, 110% લાવ તોય મોબાઈલ નહીં મળે એટલે નહીં મળે. એ તું ભૂલી જા. મોબાઈલના બદલામાં મારે કોઈ ટકાવારી નથી જોતી. તું બીજી વાત કર, કેટલા ટકા લાવું તો મોબાઈલ અપાવશો? છોકરા આવું પૂછતા હોય છે, અને તમે એની સાથે સેટિંગ કરતા હોય, ગોલ સેટ કરો, ટાર્ગેટ આપો છો. મોબાઈલના બદલામાં કાંઈ નહીં માગો. આપણને એમ હોય છે કે આ એને મનગમતી ચીજ છે એટલે એ છે ને 100% 85% લાવશે. પણ તમારું ફોકસિંગ એક જ વર્ષના સ્ટડીઝના રિઝલ્ટ ઉપર છે. આગળના વર્ષની આખી જિંદગી પર નહીં, રિઝલ્ટ છોડી દો, આખી જિંદગી પર નથી. ભાઈ તારા કાગળના 2-4% ઓછા આવે ને ચિંતા નથી, જિંદગીના 1% ઓછા ન થાય મારે જોવાના છે. મોબાઈલ નહીં હોય ને બસ એ સારું છે. તને 85% 90% મારે કંઈ આપવું જ નથી, તું ભૂલી જા બધું. જીવનમાં બધાને સફળતા જોઈતી હોય છે. એ સફળતાના પાયામાં છે ને આ છે. કોઈ પણ મુદ્દા પર જ્યારે ડિબેટ થાય ત્યારે તમે એને કન્વિન્સ કરો. આર્ગ્યુમેન્ટ અને ડિસ્કશન 2 શબ્દો છે ને બહુ નજીકના અર્થવાળા છે. એક સામાન્ય ભેદરેખા પડે છે કે ડિસ્કશન થ્રોઝ લાઇટ ઓન ધ સબ્જેક્ટ અને આર્ગ્યુમેન્ટ થ્રોઝ હીટ ઓન ધ સબ્જેક્ટ. જે મુદ્દો હોય ને, મુદ્દો ગરમ થાય એને આર્ગ્યુમેન્ટ કહેવાય, અને મુદ્દો પ્રકાશમાં આવે એને ડિસ્કશન કહેવાય. જેને MBA કરવું છે તો ગ્રુપમાં ડિસ્કશન કરવાનું કે ગ્રુપમાં આર્ગ્યુમેન્ટ કરવાની? GD ગ્રુપ ડિસ્કશન હોય, ગ્રુપ આર્ગ્યુમેન્ટ નથી હોતું. ડિસ્કશનમાં પ્રોઝ એન્ડ કોન્સ બંને આવે, ડિબેટેબલ પોઈન્ટ્સ તમે સામે પણ પડી શકો, પણ લોજિકલી. આર્ગ્યુમેન્ટ્સ એમાં છે ને તું તા આવી જાય. ડિસ્કશન ઇઝ ડિસ્કશન પ્રૂવ્સ વોટ ઇઝ રાઈટ, અને આર્ગ્યુમેન્ટ પ્રૂવ્સ હુ ઇઝ રાઈટ. સાચું કોણ એ નક્કી કર. હવે સાચું શું એ નક્કી કરું છું? આપણે બે ખોટા. સાચું તો તથ્ય છે, સત્ય છે, એ પદાર્થ સાચો છે. હું સાચો ને તું સાચો એવું ક્યાં આવ્યું? આમાં આપણે બંને ગૌણ છીએ. વસ્તુ સાચી છે, વિચાર સાચો છે, એમાં આપણો વિજય ક્યાં થાય છે? મારો કે તારો વિજય કે પરાજય નથી, વિચારનો વિજય કે પરાજય છે. તો હીટ ઓન ધ સબ્જેક્ટ, લાઇટ ઓન ધ સબ્જેક્ટ, વોટ ઇઝ રાઈટ, હુ ઇઝ રાઈટ, આ ડિફરન્સ પડે છે સીધો જ. એટલે આપણે ડિસ્કશન કરી શકાય, ડિબેટ કરી શકાય, પણ ડિસ્પ્યુટમાં ન જવાય. ડિસ્પ્યુટ સેટલમેન્ટ કરવાની સીધી ફોર્મ્યુલા હોય છે. થિંક ફ્રોમ ધ અધર એંગલ. તમને કહું, જો નાક મૂકવું પડે, માન મૂકવું પડે, ડિસ્પ્યુટ સેટલ કરવા હોય ને તો કરવું જ પડે. નહીં બોલવું એટલે નહીં બોલવું. 7 વર્ષથી નથી બોલતો, મરી જઈશ તોય નહીં બોલું. અને વિલમાં લખીને જઈશ કે મારી પ્રાર્થના સભામાં એમને નહીં બોલાવાના, નહીં બોલાવાના. ભલે સગા હોય, નહીં બોલાવાના બસ. અને મારા મરદાને અડવા નહીં દેતા, નહીં તો પછી 18 અભિષેક કરીને મોકલજો પાછો. આ બિલકુલ નહીં ચાલે. હું પાછો આવીશ ભૂત થઈને, જો આને અડશે તો એને બોલાવતા જ નહીં. આવું વેરઝેર રાખીને શું કરું? થિંક ફ્રોમ ધ અધર એંગલ કે આ વેરઝેર મારે લઈને ક્યાં જવું છું? કોઈક પાપનો ભાર, જૈન કુળમાં જન્મ્યા, અધર વે રાઉન્ડ કંઈક પરલોકનો વિચાર, વેરના અનુબંધ લઈને પાછા મરવું છે એની સાથે કશાયમાં. એના કરતાં એક બીજો ધર્મનો વિચાર પણ રાખું છું. થિંક ફ્રોમ ધ અધર્સ એંગલ, થિંક ફ્રોમ ધ અધર એંગલ. ભાઈ છોડ્યું, છોડ ને ભાઈ. શેનું છોડું? નાક નથી તો લડ્યા છે ને આની સામે, એના વગર લડ્યા અને હવે આજે એની સાથે બેસી જવું. અરે ભાઈ, શિવસેના છે ને એક રિજનલ પાર્ટી છે, આમ ગણો તો એક પ્રાદેશિક પક્ષ છે, બરાબર. અને શાસક પક્ષનો ટોપ મોસ્ટ લીડર એના ઘરે જઈ આવ્યો. એને સમજ આ 3 દિવસ પહેલાં વાંચ્યું તમે? તો તમને એમ લાગે કે આ આના ઘરે જાય કે આના ઘરે જાય? એ ભાઈ મૂક્યું, લે ને ભાઈ, હાલ ને ભાઈ, બેસને સાથે ડિસ્પ્યુટ સેટલ કરને. હવે તમને અમે બધા યાદ આવ્યા. હવે તમને એમને ભાઈ સાહેબ કયો તો? હા ભાઈ, હવે તો ભાઈ પરીક્ષા વખતે ગધડાને બાપ કેવો પડે ભાઈ. હાલો ને ભાઈ, હાલો ને આપણે ભેગા થઈ જઈએ. નથી થવું, કાંઈ વાંધો નહીં, કાલે પાછા ભેગા થઈએ. નથી થવું, કાંઈ વાંધો નહીં, આજે ફૂફાડા મારો, કાલે પ્રેમથી કહેજો થૂ ભાગ. અરે ભાઈ વાંધો નહીં, તમે થૂકો એ ગંગાજળ, બરોબર, કાલે પાછો આવીશ. આ લોકોને નાક હોય છે કે નહીં ખબર નહીં, પણ દિમાગ હોય છે. સાચે કહું છું, દિમાગ હોય છે. એકવાર શીખવા જેવું છે. તમે વિચાર કરી શકો કે કેન ડોનાલ્ડ ટ્રમ્પ
અને કિમ જોંગ ભેગા થાય સિંગાપુરમાં? 2 મહિના પહેલાના છાપાની હેડલાઈનો તો વાંચો. એક બટન દાબીશ ને અમેરિકાનો સ્વાહા કરી નાખીશ. તો ત્યાંથી જવાબ આવે, મારું બટન વધારે પાવરફુલ છે, ધ્યાન રાખજે. હા, બહુ તોફાન નહીં કરતો બકા, ચૂપ રે. આ 2 જણા આવો વાર્તાલાપ કરતા હતા. આજે 2 ડાઈમાના દીકરા થઈને ભેગા થઈ ગયા સિંગાપુરમાં. એ ક્યાંથી ભેગા થયા? લાગ્યું કે યુદ્ધસ્ય વાર્તા રમણીયા, યુદ્ધની વાતો બહુ સરસ હોય, યુદ્ધ સરસ ન હોય. આ વાતો કરવી બહુ સરસ છે. હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશ ને પછી જોજે હું પરમાણુ બોમ્બ ઝીકી દઈશ ને પછી તારી દશા શું થાય જોજે. પણ હોવ તો જોઉં ને, હોવ તો જોઉં. હું છું જ નહીં, બધી ક્યાં જોઉં? અને તું એ નહીં હોય, કારણ કે તું છોડીશ તો હું છોડીશ. તારી પાસે તો મારી પાસે છે. ડિસ્પ્યુટ કેવા સાઉથ અને નોર્થ કોરિયાવાળા ભેગા થયા. બહુ ઇમોશનલ સ્ટેટમેન્ટ હતું ત્યારે. તમે જો લાઈન જોઈએ ને બોર્ડર લાઈન પર એક આમ પતલી પટ્ટી છે, ખાલી એક પાળી હોય ને, પાળી, એક પાળી છે, આમ જાય સાઉથમાં. અને 2 ટપ્પી મારીને 2 પ્રમુખ આમ ગયા અને આ નોર્થ કોરિયાનો પ્રમુખ હાથ પકડીને પેલાને કહે છે કે આટલું જ ડિસ્ટન્સ કવર કરવાનું હતું. ઇટ ટુક 60 years. 60 વર્ષ લાગે આમ આટલું ટપ્પી મારતા આપણને. કેવા મૂર્ખા છીએ. આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ છે. આજે દુનિયા આખીમાં ડિસ્પ્યુટો સેટલ થઈ રહ્યા. તમે જુઓ, આખી આ 2 જણા ભેગા થાય, આ 2 જણા, આ ડોનાલ્ડ ટ્રમ્પ અને આ 2 ભેગા થાય, તમને લાગે કે કોઈ કાલે ન થાય, કોઈ હિસાબે ન થાય. આ ડોનાલ્ડ ડક નથી, ડોનાલ્ડ ટ્રમ્પ છે. એ આની સાથે બેસે, એ આની સાથે બેસે. આમ કેવો માથાનો ફરેલો માણસ લાગતો હતો. આજે એમ લાગે ના, આપણે ધારતા તેવું નથી. 2 પાસે બુદ્ધિ તો છે. આપણે કંઈક જુદું વિચારતા હતા, પણ ના, એવું નથી. 2 પાસે બુદ્ધિ છે. ભેગા થયા ખરા. તો અપેક્ષાએ બંને જણાએ માન મૂક્યું ને. લાગ્યું કે ભાઈ ડિસ્પ્યુટ મેનેજ કરવો સહેલો, ડિસ્પ્યુટ વધારવો મોંઘો પડે એમ છે. મેનેજેબલ આઈટમ હોય તો મેનેજ જ કરી દો. આ ડિસ્પ્યુટ આગળ વધે પછી ડિઝાસ્ટર છે અને પછી આનો કોઈ અંત નથી. એની કરતાં અત્યારે મેનેજ કરો. શરૂઆતમાં ડિસ્પ્યુટ ઇઝ ડેલિકેટ, પછી ડિસ્પ્યુટ ઇઝ ડિબેટેબલ, પછી ડિસ્પ્યુટ ઇઝ ડિઝાસ્ટર અને પછી ડિસ્પ્યુટ ઇઝ ડેન્જરસ. 4 સ્ટેજમાં જાય ને, પહેલા સ્ટેજથી ડેલિકેટ હોય ત્યારે જ અંદાજ લાવ્યો છે કે ભાઈ 4 સ્ટેજમાં જાય એમ છે. પહેલાથી એને કર્વ કરો, અંકુશમાં રાખો, નહીં તો હાથમાંથી ભાગે છે. પહેલાથી એને અંકુશમાં રાખવાનો. દુનિયા આખીમાં આ રિવાજ ચાલે છે. એટલે ડિસ્પ્યુટ સેટલ કરવાના હોય છે. ક્યાંક બીજા નથી સમજતા એ સમજી શકાય, એને સમજાવવાની કોશિશ કરવાની. ન જ સમજે એવી જડતા પણ ક્યારેક હોય. તમે સમજાવીને થાકી જાઓ, એ નહીં જ સમજે. તમે છોડી દો, આ સટ્ટો નહીં રમો, શેરબજાર નહીં રમો, તમારે બહુ જ તમારે પાના રમવાની ટેવ છે. પ્લીઝ તમને કહું છું, આ તમે પાના રમો, જેમાં અમારી પથારી ફરી જાય છે. તમને ખબર છે કે તમે ખાલી પાના રમો છો, અમારા આખા પાનાના પાના કોરા થઈ જાય. તમને ખબર છે તમે શું કરો છો? એક નાનકડી ટેવ હોય છે, એક નાનકડી ટેવ. અને હું ખાસ કહું કે જો કોઈને પણ આવી કુટેવ હોય અને ન છૂટતી હોય ને, તો હું સમજાવું કે એક છે ને, એક વખત તમારા પાછળ તમારા માટે કોણ રડે છે એ તમે અંદર ખાને વિચારી લો કે કોણ રડે છે. કોણ રડે તમારા માટે? કોણ નવરું છે કે તમારી માટે રડે? એના કરતાં છોડી દો એ વસ્તુને અને મનમાં નક્કી કરો કે આ વસ્તુને આજે છોડી મારે ખાતર કોઈ 4 જણની આંખમાંથી આંસુ પડે એના કરતાં આ વસ્તુ છોડી દઉં છું. આ વસ્તુ મારા માટે આમે નુકસાનકારક છે, સમજું છું, પણ નથી છૂટતું તો જે કન્વિન્સ કરવાની કોશિશ કરવાની અથવા કન્વિન્સ કરી શકે એવી વ્યક્તિ પાસે લઈ જવાની. ડિઝાસ્ટર એમને છૂટતું નથી. તમે કન્વિન્સ ન કરી શકતા હો અને કન્વિન્સ કરવાની કોશિશ કર્યા જ કરો તો એ મિટિંગ નથી હોતી, એ યુદ્ધ હોય છે. દર વખતે યુદ્ધની માત્રા વધ્યા કરે. એના કરતાં કન્વિન્સ કરવાની કોશિશ કરવાની અથવા કન્વિન્સ થાય ત્યાં લઈ જવાના. નથી જ આવતા તો જેનાથી કન્વિન્સ થાય એ કરવાનું. ટાઈમલી નહીં કહેવાનું. જ્યારે નુકસાન થયું હોય ને એ દિવસે તમે કહો એટલે તરત તું હવે કહેવાનું બંધ કર, મારા વગર કીધા વગર રહેવાશે નહીં, તો મારા વગર પીધા વગર રહેવાશે નહીં. જા, હું પીશ, હું રમીશ, હું બધું કરીશ. હવે એ વખતે નહીં કહેવાનું, પોઈન્ટ પર નહીં કહેવાનું. જવા દો, થોડા સમય પછી કહેવાનું. જો અત્યારે તકલીફ શું છે ખબર છે? શાક લાવવાનું બાકી છે, ફી ભરવાની બાકી છે, ઇલેક્ટ્રિસિટીનું બિલ આવીને ઊભું છું, 3 દિવસના દૂધના પૈસા બાકી છે, અને તમે ગણાવો કે તમારે કેટલાના કેટલું બાકી છે. આ કેમ આવ્યું તમે વિચારો. આપણી પાસે બધું હતું, આ બધું પૂરું થાય એવું જ હતું, પણ એક જ જગ્યાએ જતું નહીં ને બધું. 16,000 ગયા ને હમણાં, બરાબર? આ બધું 16,000માં પતે. આ બધાનો ટોટલ મારો 14,000 નથી થતા. આ બધું ગયું. હું તમને એટલે કહું છું, પ્લીઝ નહીં કરો. આપણે જાય ને ત્યારે નથી ખબર પડતી. આવે છે પણ આવે આંકડામાં, જાય રોકડામાં. આવે ત્યારે વીટી લઈને આવે કે ના આવે ખબર નહીં, પણ જાય ત્યારે મંગળસૂત્ર લઈને જાય. એટલે આ બધું રહેવા દો, સમજાવો, પોઈન્ટ પર નહીં કહો. એ પોઈન્ટ વીતી જાય પછી થોડા સમય પછી રિયલાઇઝ કરવા. એક છે ને, પોઈન્ટ પર તમે કહો ને ત્યારે રિયલાઇઝ એટલે નથી થતું કારણ કે ઓલરેડી રિયલાઇઝ થઈ ચૂક્યું હોય છે અંદર ખાને. અને એ વખતે પબ્લિકલી તમારી સામે એ રિયલાઇઝ કરવું એટલે હાર સ્વીકારવા જેવું લાગે. એટલે ત્યારે નહીં કરવાનું. એ પછી તમે પણ સમજો છો, અંદર ખાને બધું સમજો છો. મને ખબર છે તમે છોડવાની કોશિશ કરો છો, તમારી તે નથી છૂટતું, તમારી લાચારી હું સમજી શકું છું. એવું નથી કે તમારે નથી છોડવું, તમે પોતે છોડવા માંગો છો છતાં નથી છૂટતું. હું એટલે જ કહું છું કે છૂટી જશે.
જો તમારે ન છોડવું હોય ને તો ન છૂટે. તમારે પણ છોડવું છે ને 100% છૂટશે. અમે બધા તમારી સાથે ના કેમ છૂટે? ચલો શ્વાસ થોડા છોડવાના, છૂટી જશે. પ્રેમથી સમજાવવાની કોશિશ કરવાની, એમના થઈને કોશિશ કરવાની. આની કરતાં હું જોઈને તમારે ત્યાં આવે, મારા બાપાએ ભૂલ કરી, સટ્ટો રમતા ને ત્યાં દીકરી જ ન અપાય, આની કરતાં મરી જવું સારું. હવે એવી રીતે તમે કહો અને છે હમણાં ભવિષ્ય કોઈ પડી છે, તમારે જે કરવું એ કરો, પેલા છે ને 50 લાખ મારા નામે મૂકી દો. હવે આવું બધું કહો ને તો કોઈ વ્યક્તિને ફીલ જ ન થાય કે તમે એમના છો. તમે એમના છો એ ફીલ કરો છો. આપણે તો છે ને ગમે તે રીતે ભોગવી લેશું. એકવાર રામ સીતાની જેમ જંગલમાં 14 વર્ષ કાઢી નાખશું, પણ છોકરાઓનું શું, એનું ભવિષ્ય શું? એ આ મહેલમાં જન્મ્યા છે, એમને એન્જોય કરો તો ને મહેલને. આપણે નહીં કરવું જોઈએ. તમને લાગે છે કે ખોટું થાય છે? આપણા દૂષણના કારણે, આપણી કુટેવના કારણે એમનો ભોગ લેવા જેવું લાગે છે? તો પછી ભવિષ્યની એમની કેપિટલ તૂટે, તમારી ને મારી નથી તૂટતી, એમની કેપિટલ ભવિષ્યની તૂટે છે. આપણે નહીં કરવું જોઈએ. આજે જે આપણા હાથમાં છે ને, એકચ્યુઅલી આપણી નથી, એ એમની છે. આપણે તો કેરટેકર છે, 10-20 વર્ષ પછી એમને હેન્ડઓવર કરવાની છે. એ એઝ ઇટ ઇઝ રહેવી જોઈએ ને. એટલે આપણે એમ ન કરાય. પ્રેમથી સમજાવી અને તમે છોડાવો. વ્યક્તિ છે, છૂટે જ, વ્યક્તિથી છૂટે જ હંમેશા. તમે એને કન્વિન્સ કરો. ખાલી એક બેનને કહેવામાં આવ્યું, ડિસ્પ્યુટ થાય રોજ, પિયરે ગયા, મમ્મી હવે હું ઘરે પાછી નહીં જઉં, રોજ માથાજીક થાય. તો એક કામ કર, બહાર છે ને એક સંત આવ્યા છે, ખતરનાક પાવર છે એનો, શું વિદ્યા છે એની પાસે ખબર નહીં, ભલભલા કામ કરી આપે છે. આપણે એમને મળીએ. એમને જઈને બધી કથા કીધી કે મારી દીકરી છે, ઘરમાં હેરાન થાય છે, સાસુનો ત્રાસ આમ છે તેમ છે. સાહેબ તમે કે એવું આપો ને કે સાસુ વશમાં થઈ જાય, કંઈ બોલી જ ન શકે, એ આમ બોલે જ નહીં એની સામે. એક વિધિ કરવી પડશે. આ તમે કયો એ બધી વિધિ, એક નહીં 4 વિધિ કરીએ. તો આપણે એક જ કરવાની છે. થોડી સામગ્રીનું લિસ્ટ આપું છું, બધું લઈ આવો. અને આમ તો સામગ્રી બધી મારી પાસે છે. જો સૂકું ઘાસ દર્ભનું જોઈએ એ છે, કેસર જોઈએ, ગાયના ઘીના ટીપા જોઈએ, આ બધું છે મારી પાસે. હવે છે ને એક વસ્તુ જરા અટપટી છે, વાઘની મૂછના 4 વાળ જોઈએ. એટલે શું? એક યજ્ઞ કરવાનો છે અને એમાં સ્વાહા બોલીને છેલ્લે 1, 2, 3 ને 4 વાઘની મૂછના આખા વાળ 4. અને એ જે વ્યક્તિએ ડિસ્પ્યુટ સેટલ કરવાનો હોય એને તોડેલા હોવા જોઈએ. સાહેબ આ કઈ બજારમાં વેચાતા થોડા મળે? એ ન જ મળે, મને ખ્યાલ છે. પણ હવે એટલે તો મેં તમને કીધું, જો વિધિ અટપટી છે પણ તમારે ફળ મોટું જોઈતું હોય, દીકરી કે મમ્મી તું ચિંતા નહીં કર, એમ આપણે ગીવઅપ ન કરાય. જો ફળ જોઈતું હોય તો થોડુંક રિસ્ક તો લેવું પડે. રિસ્ક રિવોર્ડ રેશિયો કાઢવો પડે. આપણે કરી દઈએ. દીકરી થોડી ભણેલી, 3 મહિના સુધી દેખાડી નહીં. આ ભાઈ સમજી ગયા કે આવશે નહીં. 3 મહિના પછી આવી, સર આ કવરમાં 4 વાળ નીકળ્યા. આ શું છે? તમે કીધું તું વાઘની મૂછના વાળ 6. એ કે કદાચ એકાદ ઓછો વધતો હોય, કાં તો બીજા કોકને કામ લાગે એટલે 2 વધારે લઈ આવી. હાથમાં જે આવ્યા ખેંચી કાઢ્યા. પછી 4 છે કે 6 ગણવા થોડા બેસાય તો ફટ લઈ લી. વાઘની મૂછના વાળ તો કે હા, અમે તો જુનાગઢ પાસે રહીએ. પછી અંદર જંગલમાં ગઈ, 4 જણને પૂછ્યું કે ભાઈ વાઘ કઈ બાજુ આવતો? આ બાજુ 7:30 વાગે સાંજે પાણી પીવા આવે છે. એટલે પછી એને જે ખોરાક જોઈતો એવો ખોરાક અમે તો ખાતા નથી, પણ હવે લઈ તો જવો પડે. એક જગ્યાએ લઈ જવું, ઢાંકીને ત્યાં મૂકી દઉં અને પછી દૂર ઊભી રહું. વાઘ આવે એટલે આમ ખોરાક સૂંઘે, આમ જોયે સસ્પિશિયસલી કે આ અહીંયા મૂકી કોણ ગયું, કોઈ નહીં. ને આજે કોને સૂઝ્યું? મને જુએ, હું આમ પ્રેમથી એની સામે જોયા કરું, આમ એવા પ્રેમથી ઈશારા કરું, આંખથી મસ્કા મારું, ખાઈ લે બકા. આમ કહું. 2 દિવસ સુધી ના ખાધું. 3જે દિવસે એને થોડુંક ખાધું, બધું જતું રહ્યું. પછી 200માંથી હું 100 મીટર પર આવી ગઈ. પછીના અઠવાડિયું 50 મીટર પર આવી ગઈ. પછી તો આપણી હિંમત ખુલી ગઈ. અને વાઘને ખબર હતી કે આ આંટી રોજવાળા છે, આ આંટી હોય એટલે આપણા ઘરનું છે. એટલે પછી પેલા આમ જોઈને મારી સામે જોતા હતા. હવે મારી સામે જોઈને પછી ગોતે તપેલી હશે જ અને હોય. પછી તો મહિના 1.5 મહિના પછી એવી સિચ્યુએશન આવી, હું આમ ને વાઘ અહીંયા, હું ઊભી રહું, ધ્રુજું ખરી કે કંઈ વાઘ આટલું જ ખાશે ને, વધારે કંઈ નહીં ખાય ને. પછી વાઘ ખાઈને જતો રહે. પછી એક દિવસ હિંમત કરી, આમ કરી એની પીઠ ઉપર હાથ ફેરવો, લઈ લીધો. એ બાપા 440નો કરંટ લાગ્યો. રાત સુધી આમ ભય લાગે. આજે વાઘની પીઠ પર હાથ ફેર્યો, આમ કાંટા વાગે ને એવું લાગ્યું. વાઘની પીઠ ઉપર હાથ ફેર્યો, હા. પછી તો એકદમ 2 મહિના પછી તો આમ ફ્રેન્ડશિપ થઈ ગઈ, બાજુમાં જ ઊભી રહી ગઈ. અને પછી વાઘ ખાતો જાય, માથા પર હાથ ફેરવતી જવું, પછી ગાલ ઉપર હાથ ફેરવ્યો, પછી આમ હાથ આવ્યો અને ફટ કતું ખેંચી લીધું. પછી પાછો ફેરવતા નીકળી ગઈ. બસ પછી જવાનું બંધ કરી દીધું. ઓલા સંત હશે, કવર ફેંકી દીધું. એ તમે શું કર્યું? બેન, તમારે કોઈ વિધિની જરૂર નથી. તમે વાઘને વશ કરી શકો છો, સાસુને એ રીતે વશ કરો. તમને વિધિ આવડે છે, મારે શીખવાડવાની જરૂર નથી. બસ આટલું જ. તમે જે વિધિ કરીને વાઘને વશ કર્યો ને, સિસ્ટમ એ રાખો, વ્યક્તિ ભલે બદલાય, 2 મહિનામાં સાસુ તમારા થઈ જશે. બસ આટલું કરો, તમારે કોઈ વિધિની જરૂર નથી. તેલ પીવા ગયા વાઘની મૂછના વાળ.
જાઓ. આ રીતે હવે સાસુના માથાના 4 વાર લઈ આવો. સમજ્યા તમે? કન્વિન્સ કરવાની આવડત હોવી જોઈએ કે કઈ રીતે કન્વિન્સ કરાય. પહેલા એમના થવું પડે, પછી એમના થવું પડે, પછી એમના થવું પડે, પછી એ આપણા થાય. વાઘની મૂછના વાળ તોડતા આવડે. આપણે કૂતરા પાળીએ છીએ, માણસ ન પાળી શકીએ? માણસ ન પાળી શકીએ? સાહેબ છોકરા માનતા જ નથી. છોકરો ના માને, કૂતરું માને. ટોમી 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 ટોમી. બસ તમે 4 ટોનમાં બોલો તો ટોમી શાંત થઈ જાય. એનો ટોન હોય ટોમી ટોમી ટોમી. ટોમી શાંત. એને ખબર પડી ગઈ કે આ કયા ટોનમાં નીચે આવ્યું. બેટા બેટા બેટા. બસ એને પ્રેમથી ખાલી આટલું કેવો તમે ભાન પડે તને આવી રીતે કરાય. ટોમી ભસતો હોય સાલા કૂતરા જેવા ભસ્યા કરે છે મારું એ તો ટોમી વધારે ભસે. કેવા પ્રેમથી ટોમીને વશ કરો છો. કૂતરાને પ્રેમથી વશ કરો, છોકરાને પ્રેમથી વશ ન કરી શકાય, ભાઈને પ્રેમથી વશ ન કરી શકાય, પપ્પાને સમજાવી ન શકાય, કોઈ દૂષણ હોય. બધાને છે ને આ રીતે કન્વિન્સ કરવા પડે છે. અને જો યોગ્યતા પાત્રતા હશે તો કન્વિન્સ થશે, નહીં તો ડિસ્પ્યુટ ઊભો રહેશે. ડિસ્પ્યુટ વધે નહીં એ પણ ડિસ્પ્યુટ સેટલમેન્ટનો એક ભાગ છે. ડિસ્પ્યુટ વધે નહીં એ પણ ડિસ્પ્યુટ સેટલમેન્ટનો એક ભાગ છે. વ્યક્તિ ગરમ થઈ જાય. જો તમારા સારા માટે કહીએ ગુસ્સો નહીં કરવાનો, તું શાંતિ રાખ, બહુ સલાહ નહીં આપવાની. શેની સલાહ નહીં આપવાની? 5 વાર નુકસાનીમાં ઉતાર્યા અને તોય પાછા કોઈ સલાહ નહીં આપવાની. આખા ગામને પૂછો કોણ સાચું છે, હું સાચું કે તમે સાચું બોલો છો, પૂછો કોઈને. પણ મારે કોઈને વચ્ચે નાખવા નથી. એ મને ખબર પડે છે કોણ સાચું. તું વચ્ચે દરમિયાનગીરી નહીં કર. શેની દરમિયાનગીરી ના કરું? ઘરના મેમ્બર તરીકે કરીએ છીએ, અમારો હક છે. તું મારી પર હક નહીં જમાવ. જમાવીશ, 100% જમાવીશ. અમારું નામ લખીને તમારું નામ વચ્ચે ટપકે છે, ભૂસાઈ નથી જતું. 100% કહીશ તો મારું નામ લખવાનું બંધ કર. તમારા પાપે બંધ જ થવાનું જેવું જ લાગે છે. આ છેલ્લે નામ બદલવું જ પડશે એવું જ લાગે છે. આ તો ભાઈ આજે બદલી નાખ, કેટલો તો સગવડ કરી આપું. બસ શરમ આવે તમને બોલતા? પછી ક્યાં પહોંચે તમે જોજો. આ તમે આને શું કહેવાય ખબર છે? કાગળ ઉપર નહીં નોંધાયેલા ડિવોર્સ કહેવાય. હા, કાગળ ઉપર નહીં નોંધાયેલા ડિવોર્સ. જેને ખરેખર છેડા છૂટા છે પણ સાથે રહેવાની એને ફરજ પાડવામાં આવી છે. હા, 2 કેદીઓને એક સાંકળે બાંધી દીધા હોય, બાકી કેદખાના બેને જુદા છે. એવા 2 કેદી ભેગા રહેતા હોય. આ એટલા માટે થાય કે ડિસ્પ્યુટ સેટલ કરવાનો છે. ત્યારે ગુસ્સો કરીને કામ નથી થતું. તમારો મુદ્દો સાચો પણ માર્યો જાય ગરમ થાવતો. અને હંમેશા એક યાદ રાખવાનું કે ગરમ નહીં થવાનો સારામાં સારો સમય જ્યારે સામી વ્યક્તિ ગરમ થઈ હોય ને ત્યારે તો નહીં જ થવું. જ્યારે સામી વ્યક્તિ ગરમ થઈ હોય ત્યારે તો ગરમ નહીં જ થવું. આ એક સિદ્ધાંત જ રાખો. આમે ગરમ ન થવાય, પણ સામે વ્યક્તિ તપેલી હોય ને ત્યારે તપેલીની સામે છીબું થવાનું, તપેલી નહીં થવાનું. ખ્યાલ આવ્યો તમને? સમજણ પડી ને? હા, મારા ઘરમાં તપેલી છે તો કે ભાઈ બધાના ઘરમાં તપેલી હોય છે. કોના ઘરમાં તપેલી નથી બોલો? હું તપેલીની વાત કરું છું, તમે બીજું કંઈ સમજતા નહીં. કોના ઘરમાં તપેલી નથી? દરેકના ઘરમાં તપેલી હોય. હવે બોલો કોના ઘરમાં તપેલા નથી? દરેકના ઘરમાં તપેલા હોય. ઘર હોય ત્યાં તપેલી હોય ને ઘર હોય ત્યાં તપેલા હોય. છીબું ઢાંકો એટલે વરાળ ઢંકાઈ જાય. બસ આને ડિસ્પ્યુટ સેટલમેન્ટ કહેવાય. ડિસ્પ્યુટ સેટલમેન્ટ કરવાની આવડત જોઈએ. ફીલ ધ કન્સર્ન બિહાઇન્ડ ધ કમ્યુનિકેશન અને મેક ધેમ ફીલ ધ કન્સર્ન બિહાઇન્ડ યોર કમ્યુનિકેશન. તમે જે બોલો છો એની પાછળનો ભાવ શું છે એ એમને રિયલાઇઝ કરાવો, અને એ જે બોલે છે એની પાછળનો ભાવ શું છે તમે રિયલાઇઝ કરો. ત્યારે ડિસ્પ્યુટ સેટલ થાય અને રસ્તો નીચે આવે. અને એના 4 સ્ટેપમાં સમજવાનું. એક પહેલા નંબરમાં જ્યારે ડિસ્પ્યુટ થતો હોય ને ત્યારે ફર્સ્ટ સ્ટેપ ઇઝ નેગોશિએટ. થોડું નેગોશિએશન કરો. 10%, 20%, 8%, 5%, કેટલામાં પતે છે બોલો. બધું નથી માનતા તો રહેવા દે. તો નહીં મારે એક વસ્તુ કરવી નથી, તું રહેવા દે. જો એક વસ્તુ સમજી રાખ, રાત્રે 10 વાગ્યા પછી ઘરની બહાર જવાનું નથી. આની સાથે એક શબ્દ બોલાશે નહીં. મોબાઈલ અડાશે જ નહીં. 6 મહિના સુધી મોબાઈલ તારા હાથમાં નહીં આપું. અને હવે મહિને 1000 રૂપિયાથી વધારે માગવાના નહીં, તને મળશે જ નહીં. તો પપ્પા એક વસ્તુ કહી દઉં તમને, 1000 નહીં મને 800 રૂપિયા આપશો ચાલશે. અને રાત્રે 11 વાગ્યા પછી ઘરે જઉં છું ને 11:30 રાખો, 11:30 પછી બહાર નહીં જવું. આની સાથે વાત નહીં કરવી, ઓકે કબૂલ. તમે એમ કહો મોબાઈલ નહીં આવે એ નહીં ચાલે, મોબાઈલ તો જોશે. નહીં મળે એટલે નહીં મળે, નહીં મળે. જો પપ્પા તમને ફ્રેન્કલી કહું છું, પછી હું ચોરી છુપીથી વાપરું બધું કરું ને એ બધું બરાબર નહીં. મોબાઈલ જોશે એટલે જોશે. બાકી મેં તમને કીધું ને 3 હું હા પાડું છું ને, માથાકૂટ નહીં કરવાની. પપ્પા પણ તું કેમ કરવાનું મારે? તું બાપ છે મારો? પપ્પા હું કહું છું તો જા, મારે એક વસ્તુ નથી સમજી, જા પતી ગયા. 3 મુદ્દામાં પેલો હા પાડે છે, 1 મુદ્દામાં ના પાડે છે. 75% તમારું ધાર્યું થાય છે, જીદમાં રહ્યા, અને 100% એનું ધાર્યું થઈ ગયું. આ ડિસ્પ્યુટ સેટલમેન્ટની ફોર્મ્યુલા નેગોશિએટ. ઓકે ચલો 3માં માની ગયો ને, ડન. 2 દિવસ પછી પાછો જોજો બકો મૂડમાં છે આજે, પછી સમજાવજો બેટા મેં તને મોબાઈલની છૂટ આપી છે, એક રીથિંક કર બેટા. હું તને રીથિંક કરવાનું કહું છું. હવે ઓલા 3 તો તમારા કબજામાં આવી ગયા. હવે એક જ મુદ્દો, એક જ નાની વાત છે, શું કામ મોબાઈલની જીત કરે છે? આ તારું ક્રુશિયલ યર છે, આ ફાઇનલ્સ પતવા દે, પછી વાત કરશું આપણે.
એને પ્રેમથી 2 વાર 3 વાર સમજાવો ને નહીં થાય તો 3 વસ્તુ તો હાથમાં આવી, નેગોશિએટ. બીજા નંબરમાં કોમ્પ્રોમાઇઝ. ક્યાંક તમારે પણ તમારું છોડવું પડે છે. અમુક વસ્તુમાં તમે જીદ મારો, ઇન્ટરકાસ્ટ મેરેજમાં બિલકુલ જીદમાં છોકરો માને નહીં, દીકરી માને નહીં, અને પપ્પાને મમ્મીના પોસ આંસુ પડે ત્યારે એમ થાય કે આટલા જીદ હોય છોકરા કે છોકરીના. બીજી બાજુ હું તમને કહું કે કાસ્ટમાં હોય છે, ખાલી જ્ઞાતિ જુદી હોય કોક વાર, અને ભાઈ અમે ઉત્તર ગુજરાતના છે, છોકરી દક્ષિણ ગુજરાતની છે, અને છોકરો ના પાડે છે, હા પાડે છે, પપ્પા ના પાડે, બિલકુલ નહીં, આપણે આપણા ગામના સમાજમાં જ કરવાનું, કબૂલ. પણ હવે છોકરો બહારની સિંધી પંજાબી નથી લાવતો, ક્રિશ્ચન મુસ્લિમ નથી લાવતો, છે જૈન દેરાવાસી સમાજ જુદો છે, કબૂલ. પણ હવે એ આટલું બધું કહે છે તો આટલી નાની વસ્તુમાં પપ્પા જો કોમ્પ્રોમાઇઝ કરે, નહીં એટલે નહીં જ, બિલકુલ નહીં. હવે આવી જીદમાં પપ્પા કોમ્પ્રોમાઇઝ ન કરે તો ત્યારે છોકરાને વધારે સમજાવો કે પપ્પાને, એના એંગલથી ચોક્કસ પપ્પા બરાબર છે, પણ વર્તમાન ટ્રેન્ડ ચાલતો હોય, છોકરો બિલકુલ સમજવા તૈયાર ન હોય, ઇન્ટરકાસ્ટ હોય ત્યારે તમે જીદ કરો બરાબર છે, કાસ્ટમાં છે બધું બરાબર છે, ખાલી જ્ઞાતિ કે ગામ જુદું છે, બાકી સંસ્કારને બીજી દ્રષ્ટિએ બધું બરાબર છે, એમાં કોઈ ફરક નથી. હવે આમાં મેડ ઇન ચાઇના અને મેડ ઇન ઇન્ડિયા ટેગ કયો લાગે છે એ ફરક છે ખાલી. ભાઈ ભૂલો ને ભાઈ, તમે ભૂલો ને. હવે આમાં એમ લખ્યું કે મેડ ઇન સૌરાષ્ટ્ર, મેડ ઇન મહારાષ્ટ્ર. હવે ભાઈ મેડ ઇન ઇન્ડિયા તો છે ને, બેઝિકલી મેડ ઇન ઇન્ડિયા તો ખરું ને, સૌરાષ્ટ્ર કે મહારાષ્ટ્ર ભૂલી જાઓ ને ભાઈ, એ જે થયું તે. હવે આટલું જો કોમ્પ્રોમાઇઝ કરો તો એક ડિસ્પ્યુટ સેટલ થાય. નેગોશિએટ, સેકન્ડ સ્ટેપ ઇઝ કોમ્પ્રોમાઇઝ, થર્ડ ઇઝ અગ્રી. ક્યાંક અગ્રી થવાની તૈયારી રાખવી પડે. ક્યાંક એવું પણ થાય છે કે બહુ જ મોટું નુકસાન થતું હોય ભવિષ્યમાં, તો નાના નુકસાન માટે એકવાર અગ્રી થઈ જવાનું, મોટા નુકસાનને અટકાવવા માટે કહેવાનો આપણો હક ઊભો રહે. અગ્રી એટ અ ટાઈમ, વન્સ અ ટાઈમ અગ્રી. એકવાર હા પાડી દો, ચલો આમાં હા પાડું છું, પછી બીજી વારમાં હું જોઈ લઈશ શું કરવાનું. તો કાંઈ નહીં, આજથી હવે તારે મને કંઈ પૂછવાનું નહીં, મારે તને કંઈ કહેવાનું નહીં. નાની વસ્તુમાં તમે આટલી બધી ઓલી કરી નાખો, એક મુખવાસ માટેની આખા જમણવારની થાળીનું બલિદાન આપી દો છો, એમ હક જતો ન કરાય. એટલે આપણે ઊભું રાખવાનું, નાની નાની વસ્તુમાં છોડી નહીં દેવાનું, ક્યાંક અગ્રી. અને ચોથા નંબરમાં ડિઝોલ્વ, ડિસ્પ્યુટ છોડી જ નાખવાનું, એ રાખવાનો જ નથી. ચોથા સ્ટેપમાં ડિઝોલ્યુશન આવે છે. એટલે તમારી પાસે તાકાત હોય તો તમે પ્રોબ્લેમને આઈધર સોલ્વ ઇટ ઓર ડિઝોલ્વ ઇટ. તાકાત હોય તો પ્રોબ્લેમને સોલ્વ કરી નાખો, કાં તો પછી ઓગાળી નાખો, કાં તો તમે સોલ્વ કરો, કાં તો ઓગાળો. કંઈક તો કરવું પડે. ટ્યુમર થાય છે, કાં તો એને ઓપરેટ કરીને કાઢે છે, કાં તો એને ડિઝોલ્વ કરી નાખે. નાની હોય તો ડિઝોલ્વ કરી નાખે, મોટી હોય તો ઓપરેટ કરીને કાઢી નાખે. કંઈક તો કરવું પડે. સર્જરી ઇઝ મસ્ટ. અને કાં તો સર્જરી તો ડિઝોલ્યુશન થાય, એવી રીતે કંઈક દવા નાખવી પડે છે, એ વગર તો થતું નથી. ટ્યુમર કાઢવું તો પડશે જ. ડિસ્પ્યુટ ઇઝ અ ટ્યુમર, આઈધર સોલ્વ ઇટ ઓર ડિઝોલ્વ ઇટ. એને રખાય નહીં. એટલે કઈ રીતે થાય? ક્યાંક નેગોશિએશનથી જશે, ક્યાંક અગ્રીમેન્ટથી જશે, ક્યાંક કોમ્પ્રોમાઇઝથી જશે, પ્રેમથી જશે. એટલે ડિસ્પ્યુટ સેટલમેન્ટની ફોર્મ્યુલા આ રીતે હોય છે. બીજાના કન્સર્નને કમ્યુનિકેશન કરતાં વધારે પકડો અને આપણા કન્સર્નને ફીલ કરાવો તો ડિસ્પ્યુટ સેટલ થાય. શબ્દોની મારામારીમાં શબ્દો પકડાય છે, શબ્દોની પાછળની ભાવનાઓ જતી રહે છે, એટલે જ ડિસ્પ્યુટ ઊભા રહે છે. જે દિવસે શબ્દો આગા પાછા તેને ભાવના પકડાશે ને, ડિસ્પ્યુટ ના ઊભો રહે, કોઈ દિવસ ના ઊભો રહે. ત્યારે ભાવના પકડાય છે. એટલે મોટા ભાગના કેસીસમાં ભાવ ગૌણ અને શબ્દ મુખ્ય બને છે. શબ્દ મુખ્ય ન બને અને ભાવ મુખ્ય બનશે ને, એ દિવસે ડિસ્પ્યુટ આગા થઈ જશે. એટલે શબ્દોને પકડવાને બદલે ભાવનાને પકડવાની કોશિશ કરવાની. અને દર વખતે પછી છે ને શબ્દો પણ નથી પકડાતા, ભાવ નથી પકડતા. 5 વાર તમે એવા આકરા શબ્દો બોલી જાઓ અને પછી દર વખતે કહો શબ્દ નહીં પકડવાના, ભાવ પકડવાના, તો પછી દર વખતે એવું ન થાય. તમે દર વખતે એવી કોશિશ કરો એમ ન થાય. દાળ આપો છો અને સાથે લાલ મરચું આપો છો, પછી તો તપેલીમાં બેન આપે ને તો આમ કેવું આમ સાઈડમાં તપેલીમાં ચમચો દબાવી રાખે ને દાળ જાય, કોકમ ન જાય, લાલ મરચું ન જાય, એવી રીતે દાળ આપે. ભૂલમાં જતું અરે મરચું આવી ગયું, આમ એટલો જીવ બળે એમનો, મરચું આવી ગયું, મરચું આવી ગયું. એક વાર ઉકાળી નાખ્યું, પછી ધોયા કરવા વગર નાખે, દાળ આવે, મરચું આવે, કોકમ આવે, બધું જવા દે. એને દાળ આપી ન કહેવાય, એને દાળ આપી ન કહેવાય, એને મરચું આપ્યું જ કહેવાય. દર વખતે દાળમાં કોકમને મરચું જવું ના જોઈએ. ક્યાંક એકવાર જાય તો કાઢી પણ નાખશે પેલો. એટલે ડિસ્પ્યુટ સેટલમેન્ટની યોજનામાં ડિસ્પ્યુટ ડેવલપમેન્ટ ન થાય ને એ ખાસ જોવાનું. પહેલાં વધે નહીં, ઘટે તો સારું, બાકી ડિસ્પ્યુટ વધે નહીં એ પણ એક જોવાની ફરજ છે. અને ક્યાંક ડિસ્પ્યુટ સેટલ કરવાની કોશિશને આવડત પણ આપણામાં હોવી જોઈએ. આટલું સાંભળીએ ને રેગ્યુલર, આ તમને કહું આ સેમિનાર છે ને, આ સેશન્સ કંઈ એની કિંમત આજે નહીં ખબર પડે, ભવિષ્યમાં ક્યાંક ખબર પડશે. ક્યાંક કોઈક શબ્દો સાંભળ્યા, ઘા લાગ્યો, સાંજે વિચાર આવ્યો કે કેચ ધ કન્સર્ન બિહાઇન્ડ ધ કમ્યુનિકેશન. શબ્દો નથી પકડવા, શબ્દોની પાછળનો ભાવ જોઉં તો ખરેખર દે આર રાઈટ, સાચું છે. એ દિવસે તમને આજના સેશનનું ખબર પડશે. કદાચ એ સેશન એ દિવસે તમારા માટે 5 લાખ કે 15 લાખનું થઈ જશે. તમે તો આવીને ખાલી બેઠા હતા, 3 કલાક સાંભળ્યું હતું, પણ એ 3 કલાકમાં તમને શું મળ્યું એ દિવસે લાઈફ સેવિંગ ડ્રગ્સની જેમ આ વસ્તુ મળે છે. ખબર નથી પડતી કે ક્યારે જિંદગીભર માટે આ સાંભળેલા વિચારો છે. હું તમને કહું છું લાઈફ ટાઈમ પંચલાઈન છે, કેચ ધ કન્સર્ન બિહાઇન્ડ ધ કમ્યુનિકેશન. આ ત્યારે જિંદગીમાં ભૂલતા નહીં. ક્યાંક કોઈક તમને કહે કે બેટા જલ્દી આવજે, આંખમાં પાણી લાવીને રડજો કે મને કોઈક કહેનાર છે કે બેટા જલ્દી આવજો, બાકી આવીએ ન આવીએ, મોડા આવીએ, કોના પેટમાં પાણી રેડાય છે, કોને પેટમાં તેલ દુખે છે, કોને શું થાય છે. ને વાત સાચી છે ને,
મમ્મી અમે ગમે ત્યાં જઈએ, પપ્પા અમે ગમે ત્યાં જઈએ, તમને શું ટેન્શન છે? અરે બેટા એમ થોડું હોય, તમને સમજી ન શકો? શાકભાજી લાવ્યા, કેરી લાવ્યા, 4 દિવસનું છે, આજનું સમાર્યું, આજનો રસ કાઢ્યો, વધારાનું ક્યાં મૂકો છો? ફ્રીજમાં. કેમ બહાર ગમે ત્યાં નથી મૂકતા? ખબર છે કે સિક્યોર્ડ રહે, સચવાય, મેન્ટેન થાય અને જળવાય ત્યાં મુકાય, સડી જાય એ રીતે ન મુકાય. એ કેરીને કાકડી ક્યાં મુકાય એની ખબર હોય તો એ પપ્પા કે મમ્મી એટલું ના વિચારે કે મારી દીકરીને ક્યાં મુકાય, મારા દીકરાને ક્યાં મુકાય, એની ખબર ના પડે એમને. હવે એ લોકો એ રીતે કહેતા હોય તો આપણને પોતાને પછી ત્યારે જાય કે જ્યાં હોય ત્યાં આમાં નાખો, જ્યાં હોય ત્યાં આમાં નાખો, ફીલ ધ કન્સર્ન, તો ડિસ્પ્યુટ રહેશે જ નહીં. એટલે ખાસ આ કોશિશ કરવાની અને આને સેટલ કરવા માટેનો જીવનમાં સફળતા માટે છે ને બધાને ફોર્મ્યુલાસ જોતી હોય છે. એક ફંડામેન્ટલ ફોર્મ્યુલા છે ડિસ્પ્યુટ સેટલમેન્ટની. જીવનમાં ડિસ્પ્યુટ થાય નહીં એના માટેના બહુ સરસ સિદ્ધાંતો છે. બીજી એક વાત અગત્યની કહું છું, ઘણા ડિસ્પ્યુટ એવા હોય છે કે જે સેલ્ફ ડિસ્પ્યુટ હોય છે, એટલે તમારી સામે તમે છો, બીજું કોઈ નથી, તમારી સામે તમે જ છો. માઇન્ડ એન્ડ બોડી વચ્ચેનો ડિસ્પ્યુટ હોય, હાર્ટ એન્ડ બ્રેઇન વચ્ચેનો ડિસ્પ્યુટ હોય, મન હા પાડે છે, દિલ ના પાડે છે, શું કરવું, ત્યારે કોનું સાંભળવું અથવા કોનું સાંભળવું જોઈએ એવું કોકને પૂછવું, આ તમારે જ નક્કી કરવાનું છે. આ ડિસ્પ્યુટ બહુ જોખમી હોય છે જ્યારે તમારી વિરુદ્ધ તમે જ છો. હા, તમને જેમ થાય છે કે આ કરું, બીજો મન કહે છે કે ના ન કરાય, એમ કહે છે કે કરાય, એમ કહે છે કે ન કરાય. આ તમારી સામે તમે જ આવી જાઓ છો અને તમારો આખો કોન્ફિડન્સ લેવલ શેકઅપ થઈ જાય, ત્યારે એ ડિસ્પ્યુટને પણ મેનેજ કરવાનો હોય છે. ત્યારે સેલ્ફ કોન્ફિડન્સ ઊભો કરવાનો, કોઈ ગાઈડન્સ લઈ અને પછી એની સાથે આગળ વધવાનું, કોઈકની સલાહ લઈને આગળ વધવાનું. અને ત્યારે મને એમ ખ્યાલ આવે છે ત્યાં સુધી એક કોઈ આધાર નથી પણ અનુભવથી મને એમ લાગે છે કે આપણી પર જે ઉપર જે કૃપા ઉતરે છે ને, ઘણીવાર ઇનવિઝિબલ પાવર હોય છે, આશીર્વાદ, કૃપા, બધી ઇનવિઝિબલ પાવર. યુ આર બાઉન્ડ ટુ ટેક અ રાઇટ ડિસિઝન એટ ધેટ ટાઈમ. તમને અંદરથી એમ થાય કે આમ કરું કે આમ કરું, આમ કરું કે આમ કરું, લાવો આમ કરું. અને રાઇટ ડિસિઝન બોલો, તમે હોલ હાર્ટેડલી નથી લઈ શકતા હું આમ કરું છું પણ પાછું આમ કરવા જેવું નહીં હોય ને, ડર સાથે કરો છો પણ એ સાચું પુરવાર થાય છે. એ બ્લાઇન્ડ ગેમ રમો અને તમે જે તીર ફેંકો એ સીધું રાઉન્ડની વચ્ચે જ જાય. આ કોણ મેનેજ કરે છે? બસ એ ઉપરથી જે કૃપા ઉતરી હોય એ ક્રુશિયલ મોમેન્ટ્સમાં તમારી પાસે સાચું ડિસિઝન જ લેવડાવે. લગભગ તમને એમ થાય કે આ ટ્રેન પકડું કે ના પકડું, જવા દો ને કાલની ટ્રેનમાં જઈશ, આજે છોડી દીધી. અને એ ટ્રેનમાં બોમ્બની અફવા આવે, આગળ જતાં બધા નડિયાદ પાસે હેરાન થાય, તમારે બચી ગયા તમે. ક્યાંક આવું બને છે. એટલે ક્યારેક આ બધા ફોર્મ્યુલાસ કેમ લાગતી હોય છે